ડભોઈ નાંદોદી ભાગોળ પાસે બાઇક સવાર નર્મદા કેનાલમાં ખાબક્યું, પોલીસે ત્વરિત રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। ડભોઈ ચોતરિયા પીર દરગાહ પાસે નાંદોદી ભાગોળ ડભોઈ શેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક કેનાલમાં ખાબકી બચાવ। કેનાલમાં પાણી ન હોવાથી અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ કરતા યુવકનો આબાદ બચાવ। ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ। ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ। ડભોઈ શહેરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલી ચોતરિયા પીર દરગાહ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક અજાણ્યો યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સીધે નર્મદા કેનાલમાં ખાબકી હતી। બાઇક કેનાલમાં પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સદનસીબે તે સમયે નર્મદા કેનાલમાં પાણી ન હોવાથી યુવક ડૂબી જવાથી બચી ગયો હતો, પરંતુ ઊંચાઈ પરથી પટકાવાને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે સમય સૂચકતા વાપરી કેનાલમાં ઉતરીને સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો। હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। યુવક ક્યાંનો રહેવાસી છે અને તેનું નામ શું છે તેની કોઈ પ્રાથમિક વિગત મળી શકી નથી, જેથી પોલીસે તેની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિકોમાં રોષ, કેનાલ પર વહેલી તકે રેલિંગ બનાવવાની માંગ। આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। નર્મદા કેનાલમાં અમુક ભાગોમાં સુરક્ષા માટે જરૂરી રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે। સ્થાનિકોએ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરી છે કે જ્યાં પણ અધૂરી કે તૂટેલી રેલિંગ છે ત્યાં વહેલી તકે નવી રેલિંગ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય।